નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણે આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે બાળકો આપણે ગણિતના 3 માર્કના દાખલા થોડાક જોઈ લઈએ. આજે 4 દાખલા ગણશું આ લેક્ચરની અંદર. અને 4 દાખલા જે છે બાળકો એ 3 માર્કની અંદર બોર્ડની અંદર આવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. ચેપ્ટર નંબર 10ના દાખલા છે 2. એક ચેપ્ટરનો આંકડાશાસ્ત્રનો છે. ચાલો જોઈએ. પહેલો દાખલો છે કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતો સ્પર્શક બિંદુ T માં છેદે છે. ડુની જગ્યાએ આઈ થિંક Q આવશે. T માં છેદે છે તો TP ની લંબાઈ શોધો. આકૃતિ થોડીક અલગ આપેલી છે. પહેલા હું આકૃતિને વ્યવસ્થિત તમને દોરી દઉં, જેથી કરીને નામ લખી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા બિંદુ P છે, અહીંયા બિંદુ Q થશે, અહીંયા બિંદુ R આવશે. આ સેન્ટર પોઈન્ટ O છે અને આ T છે. રેડી? આવી તમને આકૃતિ ઓલરેડી આપેલી છે. હવે આ આકૃતિ જે છે બાળકો, જે તમને રકમમાં પહેલેથી જ આપેલી હશે કે રકમમાં જ કીધું છે કે આકૃતિ આપેલી છે. રેડી? તમારે શું ગોતવાનું છે? ટીપીની લંબાઈ આ ગોતવાની છે. તમને જીવા કીધી છે. જીવા કેટલી આપી છે? PQ 8 આપ્યા છે તમને. PQ બરાબર 8 સેન્ટીમીટર. ટોટલ આખું 8 આપ્યું છે અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા એટલે OP. OP કેટલા આપ્યા છે? 5 સેન્ટીમીટર. OP 5 આપ્યા છે. PQ તમને કેટલા આપ્યા છે? 8 આપ્યા છે. રેડી? ઓકે. તમારે ટીપી મેળવવું છે. તો પહેલા જો આખું આ 8 હોય તો PR કેટલું થશે બાળકો? 4 થશે. PR કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. કારણ કે આખું કેટલું છે? આ 8, તો એના અડધા 4 થશે. રેડી? તો આ લખી નાખું 4. પાયથાગોરસનો પ્રમેય મૂકી દો તો આ કેટલા થઈ જશે? RO તમને 3 મળશે. પણ લખશું આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ થશે? જો તો પાયથાગોરસના પ્રમેયની અંદર આ 90 અંશનો ખૂણો, તો કે કર્ણ થશે PO નો વર્ગ. PO નો વર્ગ બરાબર PR નો વર્ગ પ્લસ RO નો વર્ગ. આનો વર્ગ 5 નો વર્ગ, 5 નો વર્ગ બરાબર PR એટલે કે 4 નો વર્ગ પ્લસ RO નો વર્ગ. આપણે ઓલરેડી શું કરવાનો છે બાળકો? ગોતવાનો છે. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16 પ્લસ RO નો આખાનો વર્ગ. 25 માઇનસ 16 બરાબર RO નો વર્ગ. 25 માંથી 16 બાદ કરો બાળકો, કેટલા મળશે? 9 બરાબર RO નો વર્ગ. વર્ગમૂળ કાઢો. 9 બરાબર RO બરાબર 3 સેન્ટીમીટર. આનો અર્થ એમ થયો બાળકો, આ તમને કેટલું મળ્યું? 3 સેન્ટીમીટર. બહુ યલો નહીં દેખાય, રેડ લ્યો. આ તમને કેટલું મળ્યું? 3 સેન્ટીમીટર. રેડી? હવે તમારે શું કરવાનું છે? તો કે તમારે ટીપીની લંબાઈ મેળવવાની છે. કેની લંબાઈ મેળવવાની છે? ટીપીની. તો જરાક જુઓ, એક રફલી આકૃતિ તમને દોરી દઉં. ઓકે, આ છે તમારું બિંદુ P, આ O, આ T અને આ O. આ તમારે ગોતવું છે. આ તમને પૂછે 4, 3, 5. તો શું કરશું? પહેલા આપણે આ બંને ત્રિકોણ સમરૂપ છે સાબિત કરશું. સમરૂપ સાબિત કરી અને ત્યાર પછી આપણે શું કરશું? ટીપીની લંબાઈ મેળવશું. તો જુઓ, આ બંને ત્રિકોણની અંદર કયા બે ત્રિકોણ? તો કે ત્રિકોણની અંદર પહેલા ખૂણો લઈ લઈએ. આ સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો થયો 90 અંશનો. સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 અંશનો. સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 અંશનો આ થાય. આ ઓલરેડી 90 અંશનો ખૂણો છે જ. આ પણ 90 અંશનો ખૂણો છે. તો આ બેની અંદર ખૂણો તો બે ત્રિકોણ લઈએ, TPO, સોરી R આવશે એના, TPR અને ખૂણો PRO. TPR અને PRO આ બંને ત્રિકોણની અંદર R જે છે એ બે 90 અંશના છે. હાલો રેડી? બે 90 અંશના છે. તો લખી શકું અહીંયા ખૂણો R બરાબર ખૂણો R બંને ત્રિકોણમાં હોવાથી. હવે આ બંને ત્રિકોણમાં R તો છે જ, 90 ના થઈ ગયા. હજી એક ખૂણો તમારે સમાન દર્શાવવો પડશે, જેના કારણે આપણે કહી શકીએ ખોખું શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરી શકીએ. બીજું તો કે ખૂણો P પણ બેયમાં આવે છે.
ખૂણો પી બરાબર ખૂણો પી બંને ત્રિકોણમાં. તો ત્રિકોણ TRP સમરૂપ ત્રિકોણ PRO TRP PRO PP બેયમાં છે 90 છે 2 અડધા ભાગ 90 45 એટલે કે સમાન જ હશે. તો આના આધારે લખી શકીએ. શું લખી શકીએ? TR છેદમાં પેલું બીજું PR RP છેદમાં RO TP છેદમાં OP. તમારે હવે જો TR કેટલા છે તો કે તો આપણે આપ્યા જ નથી તો પહેલાની કઈ જરૂર પડશે નહીં. અહીંથી લ્યો RP કેટલા છે? RP ના છેદમાં RO બરાબર TP ના છેદમાં OP. RP કેટલા છે? RP 4. RO કેટલા છે? RO 3. TP આપને ખબર નથી. OP કેટલા છે? OP 5. TP ની કિંમત મેળવી છે. TP ને સૂત્ર કરતા બનાવો 4 ગુણ્યા 5 ના છેદમાં 3 સેન્ટીમીટર. TP બરાબર 20 ના છેદમાં 3 સેન્ટીમીટર. આ તમારા દાખલાનો જવાબ. ખાસ અહીંયા સુધી તો ક્લિયર થઈ જશે. પાયથાગોરસનો પ્રમેય મૂકશો પછી આ બંને ત્રિકોણને તમારે સમરૂપ દર્શાવવા માટે શું કરવું પડશે તો કે ખૂખું શરત અહીંયા લખી શકશું આપણે. ખૂખું શરત મુજબ કે બંને ત્રિકોણની અંદર એક આ ત્રિકોણ એક આ ત્રિકોણ બે ત્રિકોણમાં TRP અને PRO બેમાં 90 અંશના ખૂણા છે. રેડી? આ બંને ખૂણા 90 અંશના છે. તો અને બીજો જે ખૂણો દર્શાવો તો P તો બેમાં આવે છે, આમાં આવે છે અને આમાં આવે છે. રેડી? અથવા તમે એમ પણ કરી શકો કે આ બેનો ખૂણો 90 અંશનો હોય, આખો ખૂણો 90 અંશનો હોય તો અહીંથી જે ભાગ પડે છે એ આ ખૂણો અને આ ખૂણો પણ કેવો હશે? બેનો સરવાળો કરો તો 45 45 90 90 ને 90 180 એ રીતે પણ સાબિત તમે કરી શકો. પણ આ એકદમ સાદું સિમ્પલ શોર્ટકટ છે, સરળતાથી તમને યાદ રહી જશે. ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 3 છે. ટેક્સ્ટબુકમાં થોડુંક ટફ આપેલું છે જેથી કરીને તમને સમજાશે નહીં, પણ આમાં મેં એવો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમને સમજાઈ જાય. આ આકૃતિ ખાલી સમજવા માટે બાળકો છે કે ઉપરના બે ત્રિકોણ છે એમાં કોને કોને સરખા મેં કર્યા. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ. જો ત્યાર પછીનો દાખલો 10મા ચેપ્ટરનો દાખલો છે. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. આકૃતિમાં થોડું ઘટાય છે, પૂરું કરી દો. પહેલા ABCD ચતુષ્કોણ છે એના સ્પર્શક બિંદુ કહી દો અહીંયા P Q R અને S. એના શું છે? સ્પર્શક બિંદુ. કાંઈ નથી કરવાનું, આપણે ખબર છે કે આ બે સ્પર્શક કેવા હશે? લંબાઈ સમાન. આ બંને સ્પર્શકની લંબાઈ કેવી હશે? સમાન. આ બંને સ્પર્શકની લંબાઈ કેવી હશે? સમાન. આ બંને સ્પર્શકની લંબાઈ પણ કેવી હશે? સમાન. તમે 10.2 મુજબ તો 1 by 1 લેતા જાઓ. અહીં AS બરાબર AP, AS બરાબર AP સમીકરણ નંબર 1. BQ + PB, BQ બરાબર PB સમીકરણ નંબર 2. RC + CQ અથવા CR + CR પ્લસ બરાબર CQ. DS બરાબર DR, DS બરાબર DR સમીકરણ નંબર 4. હવે શું કરશું? સમીકરણ 1 + 2 + 3 + 4 લેતા 4 સમીકરણનો સરવાળો કરશું, પણ ડાબી બાજુવાળાનો સરવાળો, જમણી બાજુવાળાનો જમણી બાજુવાળે. AS + BQ + CR + DS બરાબર AP + PB + CQ + DR.
રેડી? હવે જુઓ તો એએસ, આ એએસ અને બી એએસ તમારે સાબિત શું કરવાનું છે? એ બી જોઈશે ને મારે. તો એ બી એટલે શું થાય? એપી પ્લસ પીબી, એપી પ્લસ પીબી ભેગું કરો, એપી પ્લસ પીબી આઈ રહ્યું. આની જગ્યાએ હું શું લખી શકીશ? એ બી લખાય પ્લસ સીડી, સીડી એટલે સી અને ડી, તો કે સીઆર પ્લસ ડીઆર, સીઆર પ્લસ ડીઆર. ડીઆર તો છે, હાલો ડીઆર છે અહીંયા. સી ક્યુ એક આપ્યા છે, મારી જગ્યાએ શું લખું? સી ક્યુ. એટલે જો આ બે સ્પર્શક સમાન મેં તમને કીધા હતા ને, એક આ સ્પર્શક અને આ બેની લંબાઈ કેવી હોય? સમાન. તો હું સી ક્યુ ની જગ્યાએ લખી શકું સી આર. રેડી? હવે એએસ, એએસ આ બાજુ અને એમાં એડ કરો ડીએસ, તો કે એએસ અને ડીએસ. તો લખો અહીંયા એએસ પ્લસ આઈ રહ્યું ડીએસ, ડીએસ પ્લસ બી ક્યુ અને સીઆર, બી ક્યુ અને સીઆર. ઓકે, તો બી ક્યુ તો છે જ. સીઆર ની જગ્યાએ મારે લખવું હોય તો સીઆર એટલે આ, એની જગ્યાએ લખવું તો સી ક્યુ લખી શકું. આમાં તમારે જે જોઈ છે એને શું કરો ભેગું? માનો કે એ બી છે અહીંયા, તો એ બી એટલે શું લખાય? તો કેપી પ્લસ પીબી. સીડી એટલે શું લખાય? તો કે સીડી એટલે શું થાય? સીઆર પ્લસ ડીઆર. તો આમાં ગોઠવવાનું તમારે કોણ કોને લાગતું રખતું છે. જે આ સી ક્યુ છે અને એક અહીંયા સીઆર, એ બે એવા છે કે એ બે બંધ બેસે નહીં. પણ મેં તમને કીધું એમ કે સીઆર ની જગ્યાએ શું લખી શકું? સી ક્યુ. તો મેં શું લખ્યા અહીંયા? સી ક્યુ. સીઆર ની જગ્યાએ મેં શું લખ્યા? સી ક્યુ. શું કામ? તો કે તો જ આ બંને બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ બંધ બેસે, નકર બંધ બેસશે નહીં. હવે જુઓ, હવે શું કરીશું? તો કે હવે એએસ અને ડીએસ, એએસ અને ડીએસ એટલે આખું લખાય એડી. આ બેની જગ્યાએ બી ક્યુ પ્લસ સી ક્યુ, બી ક્યુ પ્લસ સી ક્યુ એટલે લખાય બીસી. આ બેની જગ્યાએ એડી અને બીસી. રેડી? એબી ના એબી એમનો પ્લસ સીઆર પ્લસ ડીઆર, સીઆર પ્લસ ડીઆર એટલે લખાય સીડી. રેડી? કાંઈ નથી કરવાનું, તમારે જે જોઈ છે અહીંયા એ બી પ્લસ સીડી છે. એ બી એટલે શું થાય? તો કે એપી પ્લસ પીબી. તો અહીંયા જુઓ એપી પ્લસ પીબી ક્યાં છે? અહીંયા છે. તો એની જગ્યાએ મેં શું લખ્યું? એ બી. શું જોઈ છે? સીડી. સીડી એટલે શું થાય? સીડી. ઓકે, ઉપરનું. સીઆર પ્લસ ડીઆર. તો જો સીઆર પ્લસ ડીઆર, તો કે ડીઆર તો છે પણ સી ક્યુ છે. તો કે સી ક્યુ એટલે આટલું થાય. એ ના બે સ્પર્શકની લંબાઈ સમાન મેં તમને કીધી હતી. તો એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? સીઆર. મારે જે જોતું હતું એ લખી નાખ્યું. શું કામ લખ્યું? તો કે આ બે તો સરખા છે. અને લખવું તો ટેકાવી દો તમને કે સી ક્યુ બરાબર સી આર. ને આમાં મેં લખ્યું હતું સીઆરની જગ્યાએ શું લખ્યું હતું? બી ક્યુ, સોરી સી ક્યુ. અહીંયા મેં ખાલી એક સી ક્યુ લખેલા હતા, પણ એ બે સ્પર્શકની લંબાઈ કેવી છે? સમાન. એટલે તમે લખી જ શકો. એટલે તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું પડે? એ પ્રમાણે ગોઠવતું જવું પડે, જે તમારે સાબિત કરવાનું છે તે. બરાબર? સમજાણું? લઈ લ્યો સ્ક્રીનશોટ. કંઈ વાંધા વાંચકા હોય તો જણાવજો કોમેન્ટમાં. રેડી? ત્યાર પછીનો દાખલો નીચેના આવૃત્તિ ચોથું સોરી 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્રની વાત કરી છે. તમને શું ગોતવાનું તો બહુલક. સૌથી પહેલા મોટી આવૃત્તિ ગોતો. કેટલી છે? તો કે આને કીધું F1, આને કીધું F0. આ તો તમને આવડતો જશે. F2. આ તમારો શું આવશે? 30L. રેડી? સૂત્ર મૂકું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકો. L કેટલા છે? 30. F1 કેટલા છે? 10. માઇનસ F0 કેટલા છે? 9. છેદમાં 2 ગુણ્યા 10 આખું બ્રેકેટમાં માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 5 5નો ગાળો છે. 30 પ્લસ 10માંથી 9 જાય તો 1, 10 દુ 20. આ બેની સંખ્યાનો સરવાળો કરી નાખો તોય ભલે, અને 20માંથી 9 બાદ કરો ને એમાંથી 3 બાદ કરો તોય ભલે, કાંઈ ફરક પડશે નહીં. માઇનસ 12 ગુણ્યા 5. 30 પ્લસ 5 એકા 5 છેદમાં 20માંથી 12 બાદ કરો કેટલા વધશે? 8. 8 ભાગ્યા સોરી
5 ભાગ્યા 8 કરો, છેદમાં હોય હંમેશા ક્યાં આવશે? 12 આવશે. છેદમાં હોય ક્યાં આવશે? હંમેશા 12 આવશે. રેડી? તો 12 8 અંદર 5 0 પોઈન્ટ 8 પંચા 40 8 6 48 6 48 2 0 8 2 16 પોઈન્ટ 62 30 પ્લસ પોઈન્ટ 62 તમારો જવાબ આવશે બાળકો 30.62. તમારો બહુલક કેટલો મળ્યો? 30.62. એકદમ સાદો સિમ્પલ દાખલો છે, આમાં કાંઈ બીજું કાંઈ છે નહીં. જોકે તમને આવડતો જ હશે, છતાં એક તમારા માટે મૂકી દીધો મેં. રેડી? લઈ લો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો આજનો છેલ્લો દાખલો સંભાવનાની અંદર ચોથું ઉદાહરણ છે કે આપણે એક પાસાને એક વાર ફેંકીએ છીએ, પાસા પર પૃષ્ઠ 4 કરતાં મોટી સંખ્યા. હવે પાસા પર શક્ય પરિણામો કેટલા હોય? પાસા પર કુલ શક્ય પરિણામ કેટલા હશે બાળકો? ટોટલ 6 હોય છે. કેટલા ક્યાં ક્યાં? તો કે 1 2 3 4 5 ને 6. તમને ખબર જ છે ને, આવડે જ છે. પેલું શું કર્યું? 4 કરતાં મોટી સંખ્યા. 4 કરતાં એટલે પેલા ઘટનાને કહી દો પી ઓફ એ. ઘટના એ માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ 4 કરતાં મોટી કીધી. 4 કરતાં મોટી કોણ આવશે? 2 5 અને 6. 4 કરતાં મોટી સંખ્યા. 2 ના છેદમાં 6 છેદ ઉડાડો એટલે કે 1 ના છેદમાં 3. રેડી? બીજો પ્રશ્ન તમને કહી રહ્યો છે. બીજો પ્રશ્ન શું કહી રહ્યો છે? 4 કે 4 થી નાની. 4 કે 4 થી નાની, 4 અથવા 4 થી નાની, તો 4 એમાં લેવાના. શા માટે કીધું 4 કે? તો કેટલી સંખ્યા? 4. ઘટના કીધું પી ઓફ બી બરાબર સૂત્ર મૂકીને જવાબ ડાયરેક્ટ લખી દઉં. સૂત્ર તમે મૂકી દેજો. ડાયરેક્ટ હું તમને જવાબ લખી દઉં છું. છેદમાં કુલ કેટલા આવશે? તો કે છેદમાં કુલ પરિણામ આવશે 8 ઉપર 4 2 તેરી 6 ને 3 દુ 6 સોરી 2 દુ 4. આટલી બધી સ્પીડ કોન્સેપ્ટ સારી નહીં. 2 2 કટ. જવાબ આવ્યો 2 ના છેદમાં 3. રેડી? તો અહીંયા સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો. વિડીયોને ગમ્યું હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. તો અહીંયા સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.